નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષય કેકારો જેમાં પાઠ નંબર 3 સવારે સળવળ જેમના ભાગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો મૂકી ચૂક્યા છે, જે વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી જોઈ લેજો। અને આ પાઠ નંબર 3ની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, ગાઈએ ગીતિકા। હારે અમે ગ્યાતા ઓ રંગના ઓવારે કે તેજના ફુવારે, અનંતના આરે કે રંગ રંગ વાદળિયા, હારે અમે ઉડ્યા ઓ મોરલાના ગાણે કે વાયરાના વહાણે, આશાના સુકાને કે રંગ રંગ વાદળિયા, હારે અમે થાંભ્યા ઓ મહેલના મિનારે કે પંખીના ઉતારે, ડુંગરાની ધારે કે રંગ રંગ વાદળિયા, હારે અમે પોઢ્યા છલકતી છોળે, દરિયાને હિડોળે ગગનને ઓખે કે રંગ રંગ વાદળિયા, હારે અમે જાગ્યા ગુલાલ ભરી ગાલે, ચંદન ધરી ભાલે, રંગાયા ગુલાલે કે રંગ રંગ વાદળિયા, હારે અમે નાચ્યા તારાના તરંગે, રઢિયાળા રંગે આનંદના અભંગે કે રંગ રંગ વાદળિયા, હારે અમે આવ્યા ઓ રંગ રંગ અંગે, અનંત રૂપ રંગે તમારે ઉછળંગે કે રંગ રંગ વાદળિયા। આ સરસ મજાનું સુંદર અમે ગાયું છે। તો કે કાળા અક્ષરોવાળી પંક્તિઓ છોકરીઓ અને રંગીન અક્ષરોવાળી પંક્તિઓ છોકરાઓ ગાય છે। એ રીતે આખી કવિતા ગાઈ સંભળાવો અને તમને આવડતી બીજી રીતે પણ ગાવો। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે ધોરણ 3થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો। અને તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને આગળ જોઈએ। નંબર 2, વર્ણન વાંચો અને ચિત્ર સાથે સરખામણી કરો। આ રીતે તમારા 2 શિક્ષકોનું વર્ણન કરો। જોઈએ, સરલાબહેન આધુનિક લાગે છે, તેમના વાળ ટૂંકા અને તેઓ તે ખુલ્લા રાખે છે, તેમણે જાંબલી કુર્તી બ્લુ પેન્ટ પહેર્યા છે, જાંબલી કુર્તી અને બ્લુ પેન્ટ પહેર્યા છે, તેમના હાથમાં પર્સ નથી, ભલે ખંભે લટકાવી શકાય તેવી એક નાનકડી થેલી છે, તેમની ઊંચાઈ લગભગ 5.5 ફૂટ હોવી જોઈએ, 5.5 ફૂટ હોવી જોઈએ, તેની લંબાઈ આશરે કેટલી? તો કે 5.5 ફૂટ। સાંભળો અને વાંચી સંભળાવો। જોઈએ આપણે, પીછીએ પકડ્યો। 24 જૂન શનિવારની વાત છે, હું વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર ટહેલતો હતો। 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી। થોડી જ વારમાં મારી સામેના કિનારે જાતભાતની હોડીઓ એકઠી થવા માંડી। ત્યાં જ સ્પીકર પરથી મીઠો અવાજ સંભળાયો। કેવો અવાજ સંભળાયો કે શુભ સવાર, હોડી હોડની આ દ્વિતીય વાર્ષિક હરીફાઈમાં રિવરફ્રન્ટ પર તમારું સ્વાગત છે। મેં જોયું કે અનેક પ્રકારના તરાપા, હોડકા, મછવા અગાઉથી જ પ્રસ્થાન પુલ પાસે હારબંધ ગોઠવાઈ ગયા હતા। સાબરમતીના 2 કાંઠા પરના રિવરફ્રન્ટ પર લોકોના બકઅપના અવાજ આવતા હતા। મેં મારી ચિત્રપોથી કાઢી અને દ્રશ્યનો એક ભાગ દોરવા માંડ્યો। બરાબર તે જ વખતે 2 મહિલાઓ આવી અને મારા અને હું ચિતરતો હતો તે દ્રશ્યની વચ્ચે ઊભી રહી ગઈ। 2 મહિલા મૂંઝાયેલી લાગતી હતી, તેમાંની એક તો દુઃખી અને ગભરાયેલી જણાતી હતી અને તેમની વાત મારા કાને પડી। મને બરાબર યાદ છે, મેં 500ની 8 નોટ સવારે જ મૂકી હતી, ગભરાયેલી સ્ત્રી બોલી। પાકીટ બરાબર જો, પહેલી સ્ત્રીએ કહ્યું। તો કે બીજું બધું એમનું એમ છે। પાકીટનો એક હાથો ડાબા હાથમાં ભરાવી રાખી જમણા હાથે પાકીટ
ફંફોસતા બીજી બોલી, અરે ના, મારું ડેબિટ કાર્ડ પણ નથી. તેનો ચહેરો રડું થઈ ગયો. ત્યારે જ મને થયું કે મારે આ વાતમાં પડવું જોઈએ. હવે એ વાતની અંદર તે પડે છે. મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. બીજી સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. અને કોઈ ગંભીર ઘટના બની છે? મેં પૂછ્યું. એવું કોઈ ગંભીર ઘટના બની છે? તેમની બીજી સ્ત્રીના આંખમાંથી આંસુ પડી ગયા. તો પહેલી સ્ત્રીએ કહ્યું, મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ રૂપિયા અને કાર્ડ તફડાવી ગયું છે. અરે ચિંતા ન કરો, મળી જશે. સૌથી પહેલાં તમે તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને કાર્ડને બ્લોક કરાવી દો. મેં કહ્યું, તમને તમારો ખાતા નંબર અને બીજી વિગતો યાદ છે ને? હકારમાં ડોકું હલાવી અને બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવી દીધું. પછી મેં તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તે બંનેના જવાબ પરથી મને આટલી ખબર પડી. કેટલી? તો કે આ બહેનોના નામ સરિતાબહેન અને જાનકીબહેન છે. તેઓ આજે હોળીની હરીફાઈ જોવા મોરબીથી અહીં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર ફરતા સ્પર્ધા જોવા માટે યોગ્ય જગ્યા શોધતા હતા ને વચ્ચે ફોટા પણ પાડતા હતા. તો તેવામાં એક પુરુષ પાછળથી આવ્યો અને જાનકીબહેનને અથડાયો. જાનકીબહેન ગબડી પડ્યા. સરિતાબહેનની મદદથી જાનકીબહેન હજી ઊભા થાય તેટલામાં તો પેલો પુરુષ જતો રહ્યો. મેં વધુ જાણકારી મેળવવા પૂછ્યું કે અથડાયો ત્યારે શું થયું હતું તે વિગતથી કહો. જ્યારે તે અથડાયો હતો જાનકીબહેનને એ વિગત મને કહો. એવું કોણ કહે છે? તો કે હર્ષિલ નાગરેચા. તે સોરી એમ બબડેલો. જાનકીબહેને કહ્યું, એટલે મને ઘડીભર લાગ્યું કે તે ભૂલમાં અથડાયો છે, પણ તેના ઢંગ પરથી તે ખરેખર દિલગીર હોય તેમ લાગતું નહોતું. તેણે પાછળ ફરીને અછડતી નજર ફેંકી હોય તેમ લાગ્યું. પણ ત્યારે હું કપડાં ખંખેરી અને ઊભી થઈ રહી હતી. પછી મને ખ્યાલ આવ્યો કે મારું પાકીટ ખુલ્લું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ વેરાઈ ગયેલી. નીચે પડેલી વસ્તુઓ પાકીટમાં મૂકવા જતાં ખ્યાલ આવ્યો કે અંદરની ચેઇન પણ ખુલ્લી હતી. તે 500ની 8 નોટો સેરવી ગયેલો. અને ડેબિટ કાર્ડ પણ ખરું ને? મારા પ્રશ્નના જવાબમાં તેણે 2 આંસુ ટપકાવ્યા. એટલે મેં સરિતાબહેનને પૂછ્યું, તે સોરીવાળા જેન્ટલમેનનો દેખાવ કહી શકો? હવે શું કહે છે કે જે સોરી કહી ગયો છે જે માણસ, એવડા એ જેન્ટલમેનનો દેખાવ મને કહી શકશો? તો કે પરંતુ 2માંથી એક પણ મહિલા તેના ચહેરાનું બરાબર વર્ણન કરી શકી નહીં. અસલમાં તેઓએ તેનો ચહેરો જોયો જ ન હતો. તેમણે સોરીમેનની પીઠ જોઈ હતી અને તે પાછળથી કેવો દેખાતો હતો તે બંનેને યાદ હતું. જાનકીબહેન આંસુલું છે એટલી વારમાં સરિતાબહેને વર્ણન ચાલુ કર્યું. તેણે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને તેના લાંબા વાળમાં મહેંદી લગાવી હોય એમ લાગતું હતું. પછી અચાનક કંઈક યાદ આવ્યું કે તેમ બોલ્યા, 1 મિનિટ, મેં ચાલતા કેટલાક ફોટા લીધા છે, તેમાં જોઈએ. તો બંને બહેનપણીઓ મોબાઈલમાં ફોટો તપાસવા લાગી. જે ફોટોમાં તે પુરુષ અથડાઈ ગયેલો દેખાતો હતો તે ફોટો હાથ લાગ્યો. જો કે ફોટો પાડતી વખતે સરિતાબહેનનો હાથ સ્થિર નહીં હોત એટલે ફોટો ધૂંધળો હતો. પણ બંનેએ ખાતરીપૂર્વક કહ્યું કે તે જ પાકીટમાર છે. તે પુરુષે ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું, આગળથી તેને ટાલ હતી અને એના લાંબા વાળ મહેંદી લગાવેલા હોય તેવા હતા. તો મેં તે ફોટો મારા મોબાઈલમાંથી લઈ લીધો. તેના પરથી ચિત્રપોથીમાં ફટાફટ એક મોટું રેખાચિત્ર બનાવી નાખ્યું. ચિત્રમાં તે પુરુષની પીઠ અને માથાનો ભાગ બરાબર ઉપસી આવેલો એ સ્પષ્ટ કરી શકાતું હતું. આમ તો આ પુરુષ સરળતાથી ઓળખી શકાય તેવો લાગતો હતો. તો મારો શનિવારી પાકીટમાર
કંઈક આવો દેખાતો હતો. ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ, મહેંદીથી રંગાયેલો લાંબા વાળ અને આગળથી ટાલ. તેને જૂની ફેશનની મોટી મૂછ પણ હશે એમ પણ લાગતું હતું. જો તે હજી આ ભીડમાં પોતાની કલા અજમાવતો હોય તો પણ તેને શોધવો એ મુશ્કેલ નહોતું. મેં સરિતાબહેન અને જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મને હતું કે ત્યાં સુધીમાં તો હું શકમંદને પારખી જ લઈશ. હવે શું થશે? ચર્ચા કરો. શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે. તો એકાએક મોટો ધડાકો સંભળાયો. તે પિસ્તોલનો ધડાકો હતો. સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. લોકોના અને હોડી ચલાવનારાઓના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. જોર લગા કે હજી, જોરથી શાબાશ જેવા અવાજો અને ચીસો સંભળાતા હતા. લોકોના ટોળા હોડીની સાથે કિનારા પર દોડાદોડ મચાવતા હતા. અમે રિવરફ્રન્ટથી પશ્ચિમ ભાગે હતા. ત્યાં હકડે ઠઠ જમા થયેલી ફીડ કોઈ જડબે સલાક દિવાલ જેવી હતી. મેં તે દિવાલને સમાંતર ચાલવું શરૂ કર્યું. લગભગ 15 મિનિટ ચાલ્યા પછી ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ મારી નજરે પડ્યું. હું તરત જ લપાતો છુપાતો તેની નજીક સરક્યો. મેં મારા ચિત્ર સાથે તે માણસની પીઠની સરખામણી કરી. મારા ચિત્ર સાથે તે એકદમ મળતી આવતી હતી. આ જ પેલો શકમંદ સોરી મેન છે. હું મનોમન ખુશીથી બોલી પડ્યો. તે મારો વર્ષો પહેલાંનો મિત્ર હોય તેમ તેની સાથે વાત શરૂ કરવાનો મેં પ્લાન કર્યો. મેં માણસ સાથે વાત કરવા મેં તેના ખભા પર ટપલી મારી. હેલો કેપ્ટન કિશન, મેં ઉત્સાહથી કહ્યું. મારી તરફ ફર્યો. યાદ છે, આપણે કોલેજના બીજા વર્ષમાં એક જ ક્લાસમાં હતા ને તું કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો? તે બોલ્યો. સોરી ને વિચિત્ર રીતે મારી સામે જોયું. મિસ્ટર, મારું નામ વિજય ટંડેલ છે ને હું હોળી હંકારનારાનો કોચ છું. હવે મેં સોરી કહ્યું કેમ કે તેના મોઢા પર મૂછ ગાયબ હતી. શક્ય છે તેણે ખોટી મૂછ ચોંટાડી હોય અને ગુનો આચર્યા પછી ખિસ્સામાં મૂકી દીધી હોય. મને વિચાર આવ્યો, પણ મૂછ ચોંટાડ્યા કે ઉખાડ્યાની કોઈ નિશાની તેના હોઠની ઉપરના ભાગે દેખાતી નહોતી. વળી વિજય પાકીટમારીના ઘટના સ્થળે ન હોવાનો એક બીજો પુરાવો પણ હતો. મારી સાથે વાત કરતાં કરતાં તેણે હાથમાંની કોબીજના પાનમાં વીંટાળેલી નવા પ્રકારની દાબેલીનું બટકું ભર્યું. બાજરીના પાઉંમાં સેન્ડવિચનો મસાલો ભરેલી તે દાબેલી આ સ્પર્ધાની વિશેષતા હતી. વિજય થોડીવાર પહેલાં જ મુખ્ય પ્રવેશદ્વાર પાસેના સ્ટોલ પરથી લાવ્યો હોવો જોઈએ, કેમ કે તેમાંથી હજી વરાળ નીકળતી હતી. મને ખ્યાલ આવવા માંડ્યો કે તેણે ગુનો આચર્યો નથી. ગુનો થયો ત્યારે તે ઘટના સ્થળેથી ઘણો દૂર હતો. હવે શું થશે? ચર્ચા કરો તો જોઈએ કે શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે. સોરી વિજય, તમારી ટીમને ઓલ ધ બેસ્ટ કહી હાથ મિલાવી એને છોડી અને હું આગળ વધ્યો. પહેલી મહિલાઓને શું જવાબ આપીશ તેવું વિચારતો હતો ત્યાં થોડેક આગળ જ મને ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો બીજો માણસ નજરે ચડ્યો. તે ભીડથી અલગ એકલો ઊભો હતો. તેનું મોં મારી તરફ હતું એટલે હું ઉતાવળે પગલે નીચી નજરે તેને વટાવી અને તેની પાછળ પહોંચી ગયો. તેના વાળ મહેંદી કરેલા અને લાંબા હતા. મને બીજો શકમંદ મળી ગયો. આ પુરુષ એકદમ ટાપ ટીપ વાળો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેના બૂટ આજે કરેલી પોલિશથી ચમકતા હતા. તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા. હું તેની નજીક ગયો તો તે ત્યાંથી સરકી જવા માંડ્યો. મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કહી હાથ લંબાવ્યો, પણ તેણે સાંભળ્યું ન હોય તેમ તે ઝડપથી આડોઅવળો ચાલવા માંડ્યો. મેં તેનું કાંડું કચકાવીને પકડ્યું અને બીજે હાથે સટાક કરતું મારું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું. જી વર્ષીલ નાગરેચા, CID ગુજરાત. પછી તે સરખો ઊભો રહ્યો ને નમ્રતાથી બોલ્યો. સર બોલો, શી વાત છે?
મેં તેનું પાકીટ જોવા માંડ્યું. તેનું નામ સોમુ સાંગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ પણ હતી. એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાઈ લાગે તેટલું અવ્યવસ્થિત હતું. પાકીટની એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી. તે બધી નોટ પર 3 સિંહની નિશાની એક જ બાજુએ હતી, જ્યારે 500ની નોટ અસ્તવ્યસ્ત હતી અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક પર ઊંધી. બધું મળીને તેના પાકીટમાં 4070 રૂપિયા હતા. સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો. નીચું મોં કરીને ઊભો હતો. લુક એટ મી, મારી સામે જો, મેં આદેશ કર્યો. તેના ચહેરા પર પણ મૂછ નહોતી. હવે ખરેખર નિરાશ થઈ ગયો. ઊભી લીટીવાળો ગુલાબી શર્ટ પહેરેલો, આગળથી ટાલવાળો અને મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહીવત હતી. ભલે મૂછ નથી, પણ તેના પાકીટમાં 500ની નોટ તો છે ને? મનમાં આશા જાગી ઉઠી. હવે શું થશે? ચર્ચા કરો કે શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ પર લખશે. તો મેં સોમુ સાંગીની તલાશી લીધી. તેના ખિસ્સા ફંફોસ્યા. કદાચ એના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ મળી આવે, પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓના એક ઝુમખા સિવાય કંઈ ન મળ્યું. મને ખાતરી થઈ ગયેલી કે સોમુ જ પાકીટમાર છે. એક તો તેનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો અને બીજું તેના પાકીટમાં 500ની કડકડતી 8 નોટ હતી. આ પુરાવા તો હતા, પણ સાબિતીનું શું? તો મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. તે ખચકાટ સાથે ફર્યો. હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવરફ્રન્ટના વિજય રેખાવાળા પુલ પર પડી. તો લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા. બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડે આગે હતા. તેની પાછળ સામેની પાળે ઊભેલા લોકો દેખાતા હતા. તે બાજુના ટિકિટ બારી અને ખાણીપીણીના પ્રવેશદ્વાર નજીક ટિકિટ બારી અને સ્ટોલ હતા. બાકીના હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરી રહેલી. બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફૂર્યો. મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું. એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. પછી મેં તેના લાંબા વાળ દોર્યા. પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એ ધ્યાનથી જોયું. તો આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં નાખી ભારપૂર્વક કહ્યું, સોમુ સાંગી, ત્યાં જ ઊભો રહે. એક મહિલાના પાકીટમાંથી 4000 રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ તારી ધરપકડ કરું છું. તો સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો હતા. બંને મહિલાઓને મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા, થેન્ક યુ સર. તો આજે લાલ હોડીવાળા નાવિકો જેટલો જ હું જ ખુશ હતો તે દિવસે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25ની, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી જોઈએ વાતચીત, કે આવું જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મો જોવી આપણને કેમ ગમતી હોય છે? તો આવી જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મોમાં જાસૂસ અપરાધીને શોધવા માટે જાતના ટૂચકા અપનાવે છે. એની છેલ્લે સુધી અપરાધી કોણ છે તે રહસ્ય જળવાયેલું રહે છે. માટે આપણને જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મો જોવી ગમે છે. તમને જાસૂસ થવું ગમે શા માટે? તો કે હા, મને જાસૂસ થવું ગમે કારણ કે જાસૂસ ગુનેગારોને શોધવા માટે વિવિધ યુક્તિઓ કરે છે, જેથી આપણું મગજ ખૂબ જ તીક્ષ્ણ બુદ્ધિવાળું બને છે અને ગુનેગારોને શોધી કાઢવામાં આવે ત્યારે સરકાર દ્વારા ઇનામ પણ આપવામાં આવે છે.
જાસૂસ થવા માટે આપણામાં કેવી કેવી આવડત હોવી જોઈએ? તો કે જાસૂસ થવા માટે આપણી અવલોકન શક્તિ અને નિરીક્ષણ શક્તિ તથા અનુમાન કરવાની શક્તિ તીવ્ર હોવી જોઈએ. જાસૂસ થવામાં ક્યાં ક્યાં જોખમ રહેલા છે? તો કે કેટલીક વાર જાસૂસ પર ગુનેગાર દ્વારા હુમલો કરવામાં આવે છે, જેથી નાની મોટી ઈજાઓ પણ થાય છે. કેટલીક વાર ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે. ક્યારેક તો જાનનું જોખમ પણ રહેલું હોય છે. વર્ષિલની કઈ સ્ટાઇલ તમને ગમી? તો કે વર્ષિલ તેનું કાંડું કચકાવીને પકડ્યું અને બીજે હાથે સટાક કરતું તેનું આઈ કાર્ડ કાઢી ચોરની આંખો સામે ધરી દીધું. આ સ્ટાઇલ મને ખૂબ ગમી. વર્ષિલનો રૂઆબ બતાવતા હોય તેવા વાક્યો ક્યાં ક્યાં છે? તો કે મેં મારું કાર્ડ ધર્યું અને કહ્યું, CID વર્ષિલ નાગરેચા, તમારી સેવામાં મેડમ. મેં સરિતાબહેન અને જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. હેલો કેપ્ટન કિશન, મેં ઉત્સાહથી કહ્યું. લુક એટ મી, મારી સામે જો, મેં આદેશ કર્યો. વર્ષિલ નાગરેચા હોશિયાર જાસૂસ લાગે છે. શાના પરથી ખબર પડી? મિત્રો સાથે ચર્ચા કરી મુદ્દા નક્કી કરો. આ વર્ષિલ નાગરેચા હોશિયાર જાસૂસ લાગે છે તે વાર્તામાં આવતા નીચેના મુદ્દા પરથી આપણે કહી શકીએ. મેં સરિતાબેન અને જાનકીબહેનને 1 કલાક પછી મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું. મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું. એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. પછી મેં તેના લાંબા વાળ દોર્યા અને પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો, જેમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, અહીં સ્કેનરો આપેલા છે, જેમાં તમે સ્કેન કરી ચેનલ ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને PDF પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પાઠ નંબર 3ના ભાગ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.